હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6th સેમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે મેન્ટેનન્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ સ્ટ્રક્ચર્સ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે કન્સ્ટ્રક્શન આસ્પેક્ટ ફોર અર્થક્વેક રેઝિસ્ટન્ટ એટલે કે કન્સ્ટ્રક્શન દરમિયાન કયા કયા પ્રકારના આસ્પેક્ટ ઉપર ધ્યાન રાખવું જોઈએ કે જેને કારણે સ્ટ્રક્ચર છે એ રેઝિસ્ટન્સ આપે કેની સામે તો કે અર્થક્વેક સામે સારામાં સારો રેઝિસ્ટન્સ આપે એ બાબત ઉપર એ અર્થક્વેક રેઝિસ્ટન્સના અલગ અલગ આસ્પેક્ટ્સ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, તો હવે આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ અથવા તો એ ટોપિકની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તો એની અંદર એ બધા આસ્પેક્ટ છે કન્સ્ટ્રક્શન દરમિયાનના અથવા તો કન્સ્ટ્રક્શન નવું સ્ટ્રક્ચર તૈયાર કરતી વખતે બધા આસ્પેક્ટ કયા કયા છે કે જે આપણે ફોલો કરીએ અથવા તો ફોલો કરવાથી અર્થક્વેક સામે સારામાં સારું રેઝિસ્ટન્સ મળી શકે તે બધા આસ્પેક્ટ આપણે અહીંયા જોવાના છીએ. તેમાં સૌપ્રથમ આવશે તો કે પ્લાન ઓફ ધ બિલ્ડિંગ એટલે કે બિલ્ડિંગનો પ્લાન કેવો હોવો જોઈએ. ત્યાર પછી બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન માટે જે મોર્ટાર વપરાય છે મેશનરી વર્ક માટે જે મોર્ટાર વપરાય છે એ કેવો હોવો જોઈએ એ સેકન્ડ પોઈન્ટની અંદર ડિસ્કસ કરશું. ત્યાર પછી વોલના ડાયમેન્શન કેવા હોવા જોઈએ એ આપણે થર્ડ પોઈન્ટની અંદર ડિસ્કશન કરશું. ત્યાર પછી વોલની અંદર વિન્ડો અને ડોર માટે જે ઓપનિંગ આપવામાં આવે એ ઓપનિંગની સાઇઝ કેવી હોવી જોઈએ, એના ડાયમેન્શન, એનું લોકેશન કેવું હોવું જોઈએ એ આપણે ફોર્થ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી મેશનરી બોન્ડ કેવા હોવા જોઈએ એટલે કે મેશનરી વર્કથી બનેલી જે દિવાલ છે એની અંદરના બોન્ડ છે એનું સ્પેસિફિકેશન અથવા તો એ કયા પ્રકારનું હોવું જોઈએ એ આપણે પાંચમા પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી અલગ અલગ પ્રકારના જે રિંગ બીમ છે જે આખા સ્ટ્રક્ચરની અંદર એપ્લાય કરવામાં આવે છે એ રિંગ બીમના પ્રકાર કયા કયા છે એ કેવા હોય છે એ આપણે છઠ્ઠા પોઈન્ટની અંદર જોશું. અને સાતમા પોઈન્ટની અંદર વર્ટિકલ રીઇન્ફોર્સમેન્ટ ઇન અ વોલ્સ એટલે કે વોલ્સની અંદર જે વર્ટિકલ ડાયરેક્શનમાં જે રીઇન્ફોર્સમેન્ટ આપવામાં આવે છે એ આપણે લાસ્ટ પોઈન્ટની અંદર ડિસ્કશન કરવાના છીએ. રાઈટ, તો હવે એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે પ્લાન ઓફ ધ બિલ્ડિંગ એટલે કે બિલ્ડિંગ ડિઝાઇન કરતી વખતે એનો પ્લાન નક્કી કરતી વખતે પ્લાન કેવો હોવો જોઈએ કે જેને કારણે અર્થક્વેક સામે સારામાં સારું રેઝિસ્ટન્સ આપી શકે. તો અહીંયા તમે જે ફિગર જુઓ છો એ રીતે, પરંતુ એનો એક સિમ્પલ ફંડા શું છે તો કે જે પ્લાન તૈયાર કરવામાં આવે એ કેવો હોવો જોઈએ તો કે સિમ્પલ એન્ડ સિમેટ્રિકલ ઇન ડિઝાઇન એટલે કે પ્લાનનું જે સ્ટ્રક્ચર છે અથવા તો જે પ્લાન તૈયાર કરવામાં આવે એ સિમ્પલ હોવો જોઈએ, વધારે કોમ્પ્લેક્સ પ્લાન ન હોવો જોઈએ. શા માટે? બીકોઝ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હશે એ અર્થક્વેક સામે સારામાં સારું રેઝિસ્ટન્સ આપી શકશે નહીં. અને સાથોસાથ પ્લાન છે એ કેવો હોવો જોઈએ, સિમેટ્રિકલ હોવો જોઈએ. ધેટ મીન્સ કે આખા જે સ્ટ્રક્ચરના પ્લાન છે એને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે તો જે બંને ભાગ છે એ એકબીજાની મિરર ઇમેજ બને. ધેટ મીન્સ કે 100% મિરર ઇમેજ બનવી પોસિબલ ન પણ થાય પણ ઓલમોસ્ટ મેક્સિમમ ટુ મેક્સિમમ બંને જે ભાગ છે ફોર એક્ઝામ્પલ સ્ટ્રક્ચરની એક્ઝેક્ટ વચ્ચેથી વર્ટિકલ ડાયરેક્શનમાં કટ કરવામાં આવે, એની સેન્ટર એક્સિસથી વર્ટિકલ ડાયરેક્શનમાં કટ કરવામાં આવે તો જે બંને પ્લાન અથવા તો જે બંને ભાગ બને છે એ બંને ભાગ એકબીજાની મિરર ઇમેજ રહે એવા હોવા જોઈએ. તો એવા સ્ટ્રક્ચરના પ્લાનને કેવું કહેવામાં આવે તો કે સિમેટ્રિકલ કહેવામાં આવે છે. તે ઉપરાંતના જો ડાયમેન્શનની વાત કરીએ દિવાલના અથવા તો રૂમના અથવા તો વોલ છે અથવા તો કોઈ પણ અલગ અલગ પ્રકારના આપણે રૂમ કહીએ અથવા તો હવે પછી એ દરેક જે ભાગ છે એને આપણે બ્લોક કહેશું. બ્લોક એટલે શું તો કે ફોર એક્ઝામ્પલ કોઈ એક 3 BHK નું મકાન છે તો એની અંદર 3 બેડરૂમ, એક હોલ, કિચન, વોશ બેસિન, તો આ જે ત્રણેય બેડરૂમ છે એ 3 અલગ અલગ બ્લોક થઈ જશે. ત્યાર પછી જે હોલ છે અથવા તો ડ્રોઈંગ રૂમ છે એ એક અલગ પ્રકારનો બ્લોક થઈ જશે. ત્યાર પછી વાત કરીએ કે કિચન અને ડાઇનિંગ એરિયા છે એ એક બ્લોક થઈ જશે. વોશ બેસિન અથવા તો વોશરૂમ્સ છે એ એક બ્લોક થઈ જશે. તો આવા બ્લોક છે ધેટ મીન્સ કે સ્ટ્રક્ચરના અથવા તો જે મકાન અથવા તો ઘર હોય એનો એક ભાગ એ બ્લોકના જો ડાયમેન્શનની અંદર વાત કરીએ તો મેજોરિટી કેસીસમાં જે ડાયમેન્શન છે એ રેક્ટેન્ગ્યુલર શેપના હોવા જોઈએ. પરંતુ રેક્ટેન્ગ્યુલર શેપના ડાયમેન્શનમાં પણ એના સાઇઝ અને શેપની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ સ્ટ્રક્ચર છે એના જે બ્લોક છે એની જે લંબાઈ હોય એ એની પહોળાઈ કરના 3 ગણા કરતા વધારે હોવી જોઈએ નહીં. ધેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટ્રક્ચર છે
એની પહોળાઈ 10 મીટર છે તો એની લંબાઈ છે એ 30 મીટર કરતા ઓછી હોવી જોઈએ, 30 મીટર કે 30 મીટર કરતા વધારે હોવી જોઈએ નહીં. ધેન આફ્ટર અગેન ફોર એક્ઝામ્પલ આગળ વાત કરીએ તો કે રેક્ટેન્ગ્યુલર બોક્સ છે એની અંદર કોઈ પણ પ્રકારનું જો ઓપનિંગ આપેલું છે તો ઓપનિંગમાં પણ એ જ રૂલ લાગુ પડશે. અને એ જ રીતે કોઈ આઈ સેક્શન છે તો આઈ સેક્શનમાં તમે જોવો એ રીતે કે એક રેક્ટેન્ગ્યુલર શેપના બોક્સમાંથી ઉપરની બાજુએ અને નીચેની બાજુએ જો કટ કરી દેવામાં આવે તો તમને આઈ સેક્શન મળે છે. તો આઈ સેક્શનનો પણ કેસીસ કેવા છે તો કે જે અહીંયા તમે જોવો એ રીતે કે સ્લોટ જેવી રચના બને છે કોઈ રૂમની અંદર, તો એ જે સ્લોટ છે એની ઊંડાઈ પણ એની ટોટલ પહોળાઈના ત્રીજા ભાગ કરતા વધારે હોવી જોઈએ નહીં. એટલે કે ફોર એક્ઝામ્પલ જો આ બી ની વેલ્યુ 3 મીટર હોય તો આ જે વધારાનું જે સ્લોટ પાડેલો છે એની જે સાઇઝ છે એ કેટલી હોવી જોઈએ તો કે 1 મીટર કરતા ઓછી. શા માટે? કારણ કે પહોળાઈ આપણે 3 મીટર ધારી હોય તેનો ત્રીજો ભાગ કેટલો થશે? 1 મીટર જેટલો થશે. અગેન આ સિમેટ્રિકલ ડિઝાઇન છે. જ્યારે લોંગ અને અનસિમેટ્રિકલ ડિઝાઇનમાં કેવું થશે તો કે તમે અહીંયા જોવો એ રીતે કે જે પહોળાઈ છે અને જે લંબાઈ છે એ બંને વચ્ચેનું રિલેશન કેવું છે તો કે જે લંબાઈ છે એ સ્ટ્રક્ચરની પહોળાઈના 3 ગણા કરતા કેવી છે? વધારે છે. ભલે રેક્ટેન્ગ્યુલર શેપ છે અથવા તો લોંગ રેક્ટેન્ગ્યુલર છે. તે ઉપરાંત અનસિમેટ્રિકલ શેપની વાત કરીએ તો અહીંયા જે અનસિમેટ્રિકલ શેપ છે આના વચ્ચેથી કટ કરવામાં આવે આ શેપને તો બંને ભાગ છે એકબીજાની મિરર ઇમેજ બનતા નથી. અગેન જો આઈ સેક્શન કરવામાં આવે તો અહીં તમે જોવો એ રીતે કે બંને બાજુએ જે સ્લોટ જેવી રચના છે અથવા તો ડિપ્રેશન છે એ ટોટલ પહોળાઈના ત્રીજા ભાગ કરતા પણ કેવી છે? વધારે છે. અગેન યુ શેપ જે સેક્શન છે એ પણ કેવો છે? ભલે છે સિમેટ્રિકલ, યુ અને આઈ ભલે બંને સિમેટ્રિકલ છે પણ એ લંબાઈ અને પહોળાઈનું જે રિલેશન છે એટલે કે લંબાઈ છે પહોળાઈના 3 ગણા કરતા વધારે ન હોવી જોઈએ એ અહીંયા ફોલો કરતા નથી. તે ઉપરાંત આગળ વાત કરીએ તો આગળ આપણે જેમ કીધું હતું એમ કે કોઈ પણ રૂમ અથવા તો કોઈ પણ ઘર હોય તો એની અંદર જે બેડરૂમ છે, વોશ બેસિન છે, કિચન છે, ડ્રોઈંગ રૂમ છે, અલગ અલગ બ્લોક છે. તો જે દરેક બ્લોક હોય દેટ મીન્સ કે આખા સ્ટ્રક્ચરને નાના નાના બ્લોકમાં શું કરી દેવા જોઈએ? ડિવાઈડ કરી દેવા જોઈએ. અને દરેક જે બ્લોક છે એની વચ્ચે સેપરેશન. હવે આ સેપરેશન એટલે શું તો કે એક પ્રકારનો સેપરેશન જોઈન્ટ આપેલો હોવો જોઈએ. ધેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ બે રૂમ બાજુમાં છે તો બંને એક જ દિવાલથી પાર્ટીશન કરેલા હોવા જોઈએ નહીં, પરંતુ બંને રૂમ માટેની અલગ અલગ દિવાલો હોવી જોઈએ. અને બંને દિવાલો વચ્ચે ઓછામાં ઓછો 30 થી 40 mm નો ગેપ હોવો જોઈએ કે જેને સેપરેશન જોઈન્ટ કહેવામાં આવે છે. આ શું કરશે કે જ્યારે પણ સ્ટ્રક્ચર છે એમાં અર્થક્વેક આવશે તો બંને રૂમને ફ્રીલી મૂવ કરવા દેશે અને સ્ટ્રક્ચરને નુકસાન થશે નહીં અને સાથોસાથ અર્થક્વેક સામે સારો રેઝિસ્ટન્સ આપી શકશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે મેશનરી મોર્ટાર એટલે કે સ્ટ્રક્ચર બનાવતી વખતે મેશનરી વર્ક માટે જે મેશનરી મોર્ટાર વાપરવામાં આવે છે કેવો હોવો જોઈએ તો કે મેશનરી મોર્ટારનું જે પ્રમાણ છે 1:6 કરતા પુઅર હોવું જોઈએ નહીં. ધેટ મીન્સ કે 1 ભાગમાં સિમેન્ટ અને 6 ભાગમાં રેતી. આ પ્રોપોઝનથી નીચું એટલે કે 1 ભાગમાં સિમેન્ટ અને 8 ભાગમાં રેતી અથવા તો 1 ભાગમાં સિમેન્ટ અને 10 ભાગમાં રેતી એવો મોર્ટાર યુઝ કરવો જોઈએ નહીં. શા માટે? કારણ કે આનાથી પુઅર મોર્ટારની અંદર રેતીનું પ્રમાણ વધી જશે અને સિમેન્ટનું જે પ્રમાણ છે કેવું થઈ જશે? ઓછું થઈ જશે, જે અલ્ટિમેટલી જે રેતીના અથવા તો જે સેન્ડના પાર્ટિકલ છે ફાઇન એગ્રીગેટ છે એની વચ્ચેના બોન્ડિંગ માટે પ્રોપર સિમેન્ટ છે અવેલેબલ રહેશે નહીં. ધેન આફ્ટર હવે જો બિલ્ડિંગની કેટેગરી વાઇઝ અને મેશનરી મોર્ટારના પ્રપોઝલની વાત કરીએ તો અહીંયા ટોટલ 5 કેટેગરી આપેલી છે એ થી માંડીને ઈ સુધીની. હવે જો કેટેગરી એ ની વાત કરીએ તો એના સિમેન્ટ મોર્ટારની અંદર સિમેન્ટ અને સેન્ડનું પ્રપોઝલ કેટલું હોવું જોઈએ? 1:6 નું. અને જો લાઇમ સિન્ડર એટલે કે લાઇમ અને સેન્ડનું ઝીણી સેન્ડ એનું પ્રપોઝિશન હોય તો 1:3 અથવા તો એનાથી રીચર એટલે કે 1 ભાગમાં લાઇમ એટલે કે ચૂનો અને 3 ભાગમાં સિન્ડર એટલે કે નાની સાઈઝની રેતી અથવા તો એનાથી ઓછું એટલે કે 3 કરતા ઓછા ભાગનું રેતી હોવી જોઈએ. એ જ રીતે બી અને સી કેટેગરી માટે સિમેન્ટ, લાઇમ અને સેન્ડનું પ્રપોઝન 1:2:9 ઓર સિમેન્ટ અને સેન્ડનું પ્રપોઝન 1:6 અથવા તો એનાથી રીચર. અને ડી અને ઈ કેટેગરી માટે સિમેન્ટ સેન્ડનું પ્રપોઝન કેટલું હોવું જોઈએ તો કે 1:4 અથવા તો સિમેન્ટ, લાઇમ અને સેન્ડનું પ્રપોઝન 1:1:6 અથવા તો એનાથી રીચર હોવું જોઈએ. અહીં રીચરનો મીનિંગ શું થશે કે સેન્ડનું પ્રપોઝન એટલું ને એટલું રાખો પરંતુ સિમેન્ટનું પ્રપોઝન વધારી દો અથવા તો
સિમેન્ટનું પ્રપોઝન એટલું જ રાખો, પરંતુ જે સેન્ડનું પ્રપોઝન છે અથવા તો ફાઇન એગ્રીગેટનું પ્રપોઝન છે ઓછું કરી નાખો, તો આ પ્રપોઝન કરતા જે મોર્ટાર બનશે એ કેવો મોર્ટાર હશે? રીચર મોર્ટાર હશે, રાઈટ? ત્યાર પછી વાત કરીએ વોલના ડાયમેન્શન, એટલે કે જે દિવાલો બનાવવામાં આવે, સ્ટ્રક્ચરની અંદર જે મેશનરી વર્કથી જે દિવાલો બનાવવામાં આવે એના ડાયમેન્શન કેટલા હોવા જોઈએ? તો કે ફોર સિંગલ સ્ટોરી બિલ્ડિંગ ધ વોલ થિકનેસ શેલ નોટ બી લેસ ધેન 1 brick. એટલે કે જો એક માળનું બિલ્ડિંગ છે, એટલે કે માત્ર ને માત્ર કોઈ બિલ્ડિંગની અંદર માત્ર ને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર છે, ગ્રાઉન્ડ ફ્લોર સિવાય બીજું કઈ છે નહીં, તો એવા કેસીસમાં જે વોલની થિકનેસ છે એ એક બ્રિક કરતા ઓછી હોવી જોઈએ નહીં. અહીં એક બ્રિકનો મિનિંગ શું થાય? તો કે 190 mm અથવા તો 19 સેન્ટીમીટર કરતા ઓછું હોવું જોઈએ નહીં. એને કારણે શું થશે? જો એનાથી ઓછું હશે તો રેઝિસ્ટન્સ વ્યવસ્થિત આપી શકશે નહીં અને અર્થક્વેક દરમિયાન એને ડેમેજ વધારે પડશે. ત્યાર પછી વાત કરીએ તો કે ફોર ધ three story building the wall thickness in the ground story shall not be less than 1.5 brick and in the upper floor the wall thickness shall not be less than 1 brick. એટલે કે ફોર એક્ઝામ્પલ 3 સ્ટોરી અથવા તો 3 કરતા વધારે સ્ટોરની બિલ્ડિંગ છે, એટલે કે 3 માળ 4 માળ કે 5 માળની બિલ્ડિંગ છે, તો એવા કેસીસમાં જે ગ્રાઉન્ડ ફ્લોર છે એની ઉપર વોલની થિકનેસ કેવી હોવી જોઈએ? 1.5 બ્રિક, એટલે કે 190 ગુણ્યા 1.5 mm, રાઈટ? એટલે કે 1.5 બ્રિક જેટલી જાડાઈ હોવી જોઈએ. એટલે કે નીચેના ફ્લોરની જાડાઈ, નીચેના ફ્લોર એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર છે એમાં જે વોલ છે એની જાડાઈ વધારે હોવી જોઈએ, અને જે અપર ફ્લોર જે હોય છે, અપર ફ્લોર ઉપર જે જાડાઈ છે ઓછી રાખવાની, પણ કેટલી રાખવાની? એટલીસ્ટ 1 બ્રિક જેટલી તો રાખવાની જ. ત્યાર પછી wall thickness shall not be less than 1/16 of the distance between two cross wall. હવે જુઓ, અહીંયા તો પ્રોપર ડાયમેન્શન તમને આપી દીધેલા છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કે સિંગલ સ્ટોરી બિલ્ડિંગમાં 1 બ્રિક જેટલી, 3 સ્ટોરી બિલ્ડિંગમાં નીચેના ફ્લોર ઉપર 1.5 બ્રિક અને બાકીના ઉપરના ફ્લોર ઉપર 1 બ્રિક. પરંતુ એ ઉપરાંતની પણ એક કન્ડિશન છે કે ફોર એક્ઝામ્પલ 2 ક્રોસ વોલ, એટલે કે કોઈ એક હોરિઝોન્ટલ વોલ છે અને એને કટ કરવા માટે બીજી 2 વોલ છે, તો આ જે હોરિઝોન્ટલ વોલ માટે આ બંને જે વોલ છે એ શું થઈ જશે? ક્રોસ વોલ થઈ જશે. એટલે કે કોઈ વોલને 90 ડિગ્રી જે 2 કન્ટિન્યુઅસ વોલ આવે, એટલે એક પછી એકની જે 2 વોલ આવે એની વચ્ચે જો કોઈ વોલ હોય તો એ વોલ માટે આ બંને 90 ડિગ્રીની વોલ શું થઈ જશે? તો ક્રોસ વોલ થઈ જશે. હવે આવા કેસીસની અંદર જે જાડાઈની વાત કરીએ આપણે, એટલે કે જે મેઇન વોલની આપણે જાડાઈની વાત કરીએ એ બંને ક્રોસ વોલના ડિસ્ટન્સના 16મા ભાગ કરતા ઓછી હોવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ એક વોલ છે અથવા તો કોઈ એક સ્ટ્રક્ચર છે, એમાં કોઈ એક વોલ છે એની બંને ક્રોસ વોલ વચ્ચેનું અંતર 16 મીટર છે, તો એવા કેસીસની અંદર જે આ મેઇન વોલ હશે એની જાડાઈ 1 મીટર, એટલે કે 16 મીટરનો 16મો ભાગ, એટલે કે 1 મીટર કરતા ઓછી હોવી જોઈએ નહીં. તે ઉપરાંત આગળ વાત કરીએ કે જો કેટેગરી વાઇઝ ફ્લોર કેટલા પરમિસિબલ છે એની વાત કરીએ તો કે A, B અને C કેટેગરીની બિલ્ડિંગ માટે મેક્સિમમ 3 ફ્લોર જ પરમિસિબલ છે, એનાથી વધારે ફ્લોર પરમિસિબલ નથી. અને એ જ રીતે D કેટેગરીનું જો બિલ્ડિંગ હોય તો મેક્સિમમ 2 ફ્લોર જ પરમિસિબલ છે, એનાથી વધારે ફ્લોરનું તમે કન્સ્ટ્રક્શન વર્ક કરી શકવાના નથી. ધેટ મીન્સ કે આ કેના આધારે છે? માત્ર ને માત્ર અર્થક્વેકને સારામાં સારો રેઝિસ્ટન્સ આપી શકે એના માટે, રાઈટ? ત્યાર પછી વાત કરીએ વોલ ઓપનિંગ, એટલે કે દિવાલની અંદર જે ઓપનિંગ આપવામાં આવે ડોર માટે, વિન્ડો માટે, વેન્ટિલેટર્સ માટે, તો એવા કેસીસમાં ઓપનિંગના ડાયમેન્શન કેવા હોવા જોઈએ? તો કે ઇન ધ વોલ ધ સાઇઝ ઓફ ધ ઓપનિંગ શેલ બી સ્મોલ એન્ડ લોકેટેડ ઇન ધ મિડલ ઓફ ધ વોલ. એટલે કે શક્ય હોય ત્યાં સુધી જે ઓપનિંગ આપવામાં આવે છે એની સાઇઝ નાની હોવી જોઈએ અને વોલના એક્ઝેક્ટ સેન્ટરમાં અથવા તો મિડલ પોઈન્ટમાં, એટલે કે મધ્યમાં જ એના ઓપનિંગ આપવા જોઈએ. ત્યાર પછી opening shall be located at minimum distance of 1/4 of the height of the opening from the inner corner. This distance shall not be less than 60 mm. That means કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કે એક 90 ડિગ્રીનો એક કોર્નર છે, કોર્નરની એક્ઝેક્ટ બાજુમાં ક્યાંય તમે એક દરવાજા માટેનું એટલે કે ડોર માટેનું ઓપનિંગ આપેલું છે, તો એવા કેસીસમાં જે દરવાજો છે એ એક્ઝેક્ટ ડાયરેક્ટ કોર્નર ઉપર લગાડવો જોઈએ નહીં, પરંતુ કોર્નરથી ઓછામાં ઓછું એ દરવાજાની હાઇટના ચોથા ભાગ જેટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ અથવા તો 60 સેન્ટીમીટર જેટલું.
આ બંનેમાંથી જે ઓછું થતું હોય એને બંનેમાંથી જે વધારે થતું હોય એને કન્સિડર કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ ડોર છે એ 2 મીટર ઊંચાઈનો છે, એટલે કે 200 સેન્ટીમીટર એની ઊંચાઈ છે, તો એના ચોથા ભાગ કેટલું થાય 50 સેન્ટીમીટર જેટલું. તો એ કોર્નરથી દરવાજો 50 સેન્ટીમીટર જેટલો મૂકવાને બદલે મિનિમમ કેટલું રાખવું જોઈએ તો કે 60 સેન્ટીમીટર જેટલું, એટલે કે 60 સેન્ટીમીટર જેટલું અંતર રાખવું કમ્પલસરી થઈ જાય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ટોટલ લેન્થ ઓફ ધ ઓપનિંગ ઇન ધ વોલ શેલ નોટ એક્સીડ, એટલે કે આખું જે દિવાલ છે એમાં અલગ અલગ પ્રકારનું ઓપનિંગ આપવામાં આવે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એની લંબાઈના હિસાબે, તો કેટલું હોવું જોઈએ તો કે જો 1 સ્ટોરી બિલ્ડિંગ હોય એટલે કે માત્ર ગ્રાઉન્ડ ફ્લોર હોય તો જે વોલનું ટોટલ ડિસ્ટન્સ છે, એટલે કે બે વોલની ટોટલ લંબાઈ છે અથવા તો બે ક્રોસ વોલ વચ્ચેનું ડિસ્ટન્સ છે એના 50% જેટલું તમે ઓપનિંગ આપી શકો. ધેન આફ્ટર 2 સ્ટોરી બિલ્ડિંગ હોય એટલે કે 2 માળનું બિલ્ડિંગ હોય તો એવા કેસીસમાં બે ક્રોસ વોલ વચ્ચેના અંતરના 42% જેટલું તમે ઓપનિંગ છે કોઈ પણ એક વોલને તમે આપી શકો છો, રાઈટ. ત્યાર પછી આગળ વાત કરીએ જો 3 સ્ટોરી બિલ્ડિંગ હોય એટલે કે 3 માળનું બિલ્ડિંગ હોય તો એવા કેસીસમાં બે વોલ વચ્ચે એટલે કે કોઈ પણ બે ક્રોસ વોલ છે એની વચ્ચે ઓછામાં ઓછું 33% તમે ઓપનિંગ આપી શકતા હો છો. ત્યાર પછી વાત કરીએ તો કે the horizontal distance between the two nearby opening shall not be less than the 0.5 of height of the opening and not less than 60 mm. એટલે કે ધારી લો કે બાજુમાં કોઈ પણ બે વિન્ડો મૂકેલી છે તો એ બે વિન્ડો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ વિન્ડોની ઊંચાઈના અડધા જેટલું હોવું જોઈએ અથવા તો મિનિમમ 60 સેન્ટીમીટર હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે અગેન કોઈ વિન્ડો છે 1 મીટર જેટલી ઊંચાઈની છે તો બે વિન્ડો વચ્ચેનું ડિસ્ટન્સ 50 સેન્ટીમીટર રાખવાની જગ્યાએ શા માટે તો કે 1 મીટરનો અડધો ભાગ એટલે કે 50 સેન્ટીમીટર થાય, એ 50 સેન્ટીમીટર રાખવાની જગ્યાએ ઓછામાં ઓછું કેટલું રાખવું જોઈએ 60 સેન્ટીમીટર રાખવું જોઈએ, રાઈટ. ધેન આફ્ટર ફોર એક્ઝામ્પલ કોઈ બે ડોર આવે છે, હવે જો 2 મીટરની ઊંચાઈના ડોર છે તો 2 મીટરની અડધો ભાગ એટલે કે 1 મીટર થાય છે, તો એવા કેસીસમાં 60 સેન્ટીમીટર રાખવાની જગ્યાએ એને કેટલું રાખવું જોઈએ 1 મીટર જેટલું રાખવું જોઈએ. એ જ રીતે the vertical distance between the two openings shall not be less than the 0.5 width of the opening and not less than 60 centimeter. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વર્ટિકલ ડિસ્ટન્સની વાત કરીએ એટલે કે ડોર અથવા તો બે બારીઓ છે વર્ટિકલ ડાયરેક્શનમાં એક ઉપર એક બે વિન્ડો મૂકેલી છે તો એવા કેસીસમાં બે વિન્ડો વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ છે એ ઓછામાં ઓછું વિન્ડોની જે પહોળાઈ છે એના 50% એટલે કે અડધું અથવા તો મિનિમમ 60 સેન્ટીમીટર જેટલું તો રાખવું જ જોઈએ. હવે કોઈ પણ કારણોસર જો ઉપરના જે આપણે રૂલ સમજ્યા એ રૂલ ફોલો ન થતા હોય તો એવા કેસીસમાં શું કરવું જોઈએ તો કે જે બી જગ્યાએ ઓપનિંગ આપેલું છે એને પ્રોટેક્ટ કરવા જોઈએ કેટલા તો કે 2 થી 8 mm ડાયામીટરના બારથી, એટલે કે જે વોલ અથવા તો જે વિન્ડોઝ છે ડોર અથવા તો વિન્ડો છે એની આજુબાજુમાં એક 2 થી 8 mm ના ડાયામીટરનો રીઇન્ફોર્સમેન્ટ કરી અને એની મદદથી એને એક રિંગ જેવી રચના કરવી જોઈએ, રાઈટ. ત્યાર પછી વાત કરીએ મેશનરી બોન્ડ, એટલે કે કોઈ પણ જે દિવાલો મેશનરી વખતે દિવાલો થતી હોય એમાં તમે ફિગરમાં જુઓ એ રીતે કે કન્ટિન્યુઅસલી બોન્ડ મૂકવાની જગ્યાએ થ્રેડેડ બોન્ડ એટલે કે દાતાવાળા બોન્ડ છે એ મૂકવા જોઈએ, જેને કારણે શું થશે કે જે બે દિવાલો વચ્ચેનું બોન્ડિંગ વધારે થશે અને અર્થક્વેક દરમિયાન એ સારામાં સારું રેઝિસ્ટન્સ આપી શકશે. અહીંયા જો બોન્ડિંગની વાત કરીએ તો એટ લીસ્ટ 450 mm ના અંતરે એટલે કે 45 સેન્ટીમીટરના અંતરે દાતાવાળા બોન્ડ છે એ એક પછી એક એટલે કે પહેલા એ બિલ્ડિંગનો પછી બી બિલ્ડિંગનો પછી ફરી પાછો એ બિલ્ડિંગનો ફરી પાછો બે બિલ્ડિંગનો એ રીતે બોન્ડ મૂકવા જોઈએ અને બોન્ડ જે છે એકબીજા ઉપર જે બોન્ડ વચ્ચે છે એ એકબીજાની ઓવરલેપ ન થવા જોઈએ પરંતુ કન્ટિન્યુઅસલી કટ થતા બોન્ડ મૂકવા જોઈએ, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે રિંગ બીમ. હવે રિંગ બીમ એટલે શું? જનરલી રિંગ બીમ છે એ મેશનરી વોલની અંદર સ્ટ્રેન્થ આપવા માટે અથવા તો મેશનરી બિલ્ડિંગમાં લોડ બેરિંગ વોલ છે એને સ્ટ્રેન્થ આપવા માટે એપ્લાય થતું હોય છે. હવે અહીંયા રિંગ બીમ છે કેટલા પ્રકારના હોય છે તો કે ટોટલ 4 પ્રકારના હોય છે. પ્લિન્થ બેન્ડ, લિન્ટલ બેન્ડ, રૂફ બેન્ડ અને ગેબલ બેન્ડ. પ્લિન્થ બેન્ડ ક્યાં હોય છે તો કે ફાઉન્ડેશન ઉપરથી જ્યાં મેશનરી વર્ક ચાલુ થાય છે ત્યાં પ્લિન્થ બેન્ડ છે આખી પેરીફરીમાં ભરવામાં આવે છે. લેન્ટલ બેન્ડ છે એ ડોર અથવા તો વિન્ડોની જે ઓપનિંગ છે એની ઉપર ભરવામાં આવે છે. રૂફ બેન્ડ છે
એ જે ઉપરની બાજુએ જે સ્લેબ હોય છે એટલે કે મેશનરી વોલ પૂરી થાય છે અને સ્લેબ ચાલુ થાય છે એ બંનેની વચ્ચે રૂફ બેન્ડ ભરવામાં આવે છે અને જે ગેબલ બેન્ડ હોય છે એ ગેબલ બેન્ડ પીચ રૂફની અંદર ભરવામાં આવતો હોય છે હવે તમે જે રીતે ફિગરમાં જોવો એ રીતે કે બેન્ડ ભરવા માટે અલગ અલગ સેક્શન આપેલા છે કાં તો 4 બાર એટલે કે 4 રીઇન્ફોર્સિંગ બારનો બેન્ડ તૈયાર કરવામાં આવે છે અથવા તો 2 રીઇન્ફોર્સિંગ બારનો છે એ બેન્ડ તૈયાર કરવામાં આવતો હોય છે અને જે બેન્ડ છે એ દિવાલની આખી પેરીફરી ઉપર એટલે કે અહીંયા એલ સેક્શનનો બેન્ડ પડે છે તો ત્યાં પણ બેન્ડ ભરવાનો અને જો બે દિવાલો વચ્ચે ટી જોઈન્ટ થતો હોય તો ત્યાં પણ એક બેન્ડ આપવો જરૂરી હોય છે રાઈટ ત્યાર પછી અહીંયા તમે જે ફિગરમાં જુઓ છો એ ગેબલ બેન્ડ છે એટલે કે પીચ રૂફ ઉપર જે પીચ રૂફ છે એની ડાયરેક્શનમાં એ ઇન્ક્લાઇન્ડ ઉપર અને સાથે સાથે હોરિઝોન્ટલ સરફેસ ઉપર એટલે કે ઈવ બેન્ડ અને ગેબલ બેન્ડ છે એકબીજાની સાથે સાથે આપવામાં આવે છે હવે જો આ બેન્ડની વાત કરીએ તો મોર્ટાર છે M15 ગ્રેડ થી નીચેનો હોવો જોઈએ નહીં ધેટ મીન્સ કે કોન્ક્રીટ છે M15 ગ્રેડ થી નીચેનો ન હોવો જોઈએ અને જે બેન્ડની થિકનેસ છે એ 75 mm થી ઓછી હોવી જોઈએ નહીં રાઈટ ત્યાર પછી વાત કરીએ વર્ટિકલ રીઇન્ફોર્સમેન્ટ ઇન ધ વોલ અહીંયા તમે જે રીતે ફિગરમાં જુઓ એ રીતે કે જે બ્રિક મેશનરી અથવા તો સ્ટોન મેશનરીથી જે વોલ બનેલી હોય એ વોલના જે જગ્યાએ કનેક્શન થતું હોય એટલે કે બંને વોલ 90 ડિગ્રી જે કોર્નર આવતો હોય એવી જગ્યાએ એક વર્ટિકલ રીઇન્ફોર્સમેન્ટ આપવામાં આવે છે હવે વર્ટિકલ રીઇન્ફોર્સમેન્ટ કેટલું હોય છે વર્ટિકલ રીઇન્ફોર્સમેન્ટ એક નાની સાઇઝની કોલમ જેવું હોય છે કે જે બંને વોલને એકબીજાના કોર્નર ઉપર એકબીજા સાથે જોઈન્ટ કરવાનું કાર્ય કરે છે હવે જો આની ડાયમેન્શનની વાત કરીએ તો અહીંયા જે બ્રિક મેશનરી વોલ છે એ 1.5 બ્રિક મેશનરી વોલ છે અને એમાં જે લોકેશન છે એ 1.5 ડિસ્ટન્સ છે બંને બાજુ એટલે કે એક વોલ અને બંને વોલ થી 1.5 બ્રિકના ડિસ્ટન્સ છે આ બ્રિક મેશનરી વોલ છે એમાં વર્ટિકલ રીઇન્ફોર્સમેન્ટ છે આપેલું હોવું કમ્પલસરી છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે અલગ અલગ કન્સ્ટ્રક્શન આસ્પેક્ટ જોયા કેના માટે તો કે અર્થક્વેકને સારામાં સારો રેઝિસ્ટન્સ આપી શકે એના માટેના અલગ અલગ કન્સ્ટ્રક્શન આસ્પેક્ટ જોયા અને એની સાથેના અમુક નિયમ જોયા કે જેના આધારે કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો આપણે અર્થક્વેક સામે એ જે સ્ટ્રક્ચર છે એ સારામાં સારો રેઝિસ્ટન્સ આપી શકે સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ